નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક યુવક કામ ધંધે જઈ બધા જ પૈસા મોબાઈલ ગેમમાં નાખી દેતો હતો. પત્નીને એક પણ રૂપિયો ન આપતા પત્ની અન્ય લોકોના ઘરે જઈ કામ કરી ઘર ખર્ચ સંભાળતી હતી. પતિ પત્ની પર વહેમ શંકા કરતો હતો, જેથી કંટાળીને મહિલાએ 181 નો સંપર્ક કર્યો હતો, જેમાં 181 ની ટીમે યુવકની શાન ઠેકાણે લાવી છે. આજના સમયમાં ફોન એક સામાજિક દૂષણ બની ગયું છે. માણસે પોતાની જાતને ફોનમાં જ વ્યસ્ત કરી દીધો છે અને પોતાના પરિવારને પણ સમય આપી શકતો નથી અને પરિવારનું વિચારતો પણ નથી. એવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક ગામમાં સામે આવ્યો છે, જેમાં પીડિત મહિલાનો પતિ પોતાના મિત્રોની સંગતમાં આવીને ફોનમાં ઓનલાઈન ગેમ રમવાની આદતથી પોતાના જ પરિવારને હેરાન કરતો હતો અને કમાણીના બધા પૈસા ઓનલાઈન ગેમમાં નાખી દેતો હતો. અને પત્ની પોતાના 3 સંતાનોના ભરણપોષણ માટે બહારના લોકોના ઘરે કામ ધંધે જાય અને ઘરનું પૂરું પાડતી હતી. જોકે પતિ તેની પત્ની પર ખોટા વહેમ કરતો હતો, જેથી કંટાળેલી પત્નીએ આખરે રાતના 12 વાગે 181 મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો. બનાસકાંઠા 181 ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણ્યા બાદ પતિને કાયદાકીય રીતે સમજાવી તેના ફોનમાંથી બધી જ ગેમ ડિલીટ કરાવી પોતાના પરિવાર માટે વિચારવા અને પોતાના બાળકોના ભવિષ્યનું શું થશે એ જો આ જ રીતે ગેમ રમ્યા કરશે તો તેમ સમજાવી તેને પોતે કામ ધંધેથી આવતા પૈસા પોતાના પરિવાર માટે ઘરખર્ચ માટે આપવા જોઈએ અને પત્ની પર ખોટા વહેમ શંકા કરવી નહીં. આમ બંને પક્ષે શાંતિથી સમજાવી બંનેની મરજીથી સમાધાન કરાવ્યું હતું.